દબાણ શાખાની ટીમ અને કોર્પોરેશનની ટીમ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામ હોય છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે હાલ સમાચાર બિલથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં એક વ્યક્તિ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે, જેમાં બિલ ગામમાં આર્ય એક્ઝોટિકાની સામે કોઠીવાડા ફળિયામાં બુધાભાઈ ફોગટભાઈ વસાવા કે જેઓ નિવાસ કરે છે ને તેમના દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનની ટીમ દ્વારા જે આ નોટિસો આપવામાં આવી, અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ છતાં અમે જ્યારે ઘરે ન હોય ત્યારે તેમના દ્વારા નોટિસો આપવામાં આવી અને આ નોટિસ તો હાલ અમારા સુધી પહોંચી પણ નથી અને અમને આ કોઈ પણ બાબત વિશે જાણ નથી, છતાં પણ આજરોજ કોર્પોરેશનની ટીમ દ્વારા અમારી જે જગ્યા અમે જ્યાં વર્ષોથી રહીએ છીએ તે જગ્યા તોડી પાડવામાં આવી છે, અમને કોઈ પણ આ જાતનો ખ્યાલ નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને અમારા જાણ વગર આ બધું કાર્ય થઈ રહ્યું છે। ત્યારે તેમના દ્વારા એક માંગ કરવામાં આવી છે કે આ જગ્યા જે તોડી પડાય છે તેનું અમને વળતર મળે અથવા તો તેના બદલામાં અમને કોઈ જગ્યા મળે અથવા રહેવા માટે અમને કોઈ નિવાસ સ્થાન મળે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને ખાસ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, આ જાણકારી આપવામાં આવી છે કે અમને કોઈ પણ જાતની જાણ ન હતી અને જે આ નોટિસો આપવામાં આવે છે જ્યારે અમે ન હોય ઘરે ત્યારે આ નોટિસ આપવામાં આવી છે અને અમને કોઈ પણ ખ્યાલ નથી। ત્યારે તેમના દ્વારા આ માંગણી કરવામાં આવી છે કે અમારી જે જગ્યા ગઈ છે, અમે વર્ષોથી અહીંયા નિવાસ કરીએ છીએ, અમારું જે ઘર છે તે તોડી પાડવામાં આવ્યું છે, તે અમને પરત આપવામાં આવે, અમને તેનું વળતર ચૂકવવામાં આવે। चलो क्या करना है पूरे બધા પેલા થઈ ગયા, પેલા હંતાઈ ગયા બધાના ફોટા અમે થઈ ગયું ઓપરેશન। इनको तो कौन है इधर आ गया हम आ तो मार लाते हैं हां बस हम मेन टोपिया ना चार होना પેલા બેના લેવાના પતી સિંગલ પેજ लाड़ी रोड पर नहीं अंदर